મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ગાદીપતિ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય 1008 ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ધર્મકુળ ભક્તિકુળ તમામના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ગઈકાલની કથામાં ક્યાં પહોંચ્યા હતા કે ભીમાજીએ ભાવરને દયાથી પાણી પાયું. તે ભાવરે પાણી પીધા પછી દગો કર્યો. તે ભાવરે પોતાની બરછી ચક્કર ચક્કર ધુમાવીને ભીમાજીના પગ ઉપર ઘા કર્યો, પરંતુ ભીમાજી છલાંગ મારીને તે ઘાથી બચી ગયા. ભગવાને રક્ષા કરી, બચી ગયા અને કહ્યું કે દયાથી જે તને પાણી પાય છે તેની સાથે પણ તું દગો કરે છો અને મારવા તૈયાર થયો છો. આમ કહીને ભીમાજીએ તેને શત્રુને જાનથી મારી નાખ્યો. કેવી રીતે માર્યો? તો ભીમાજીએ તલવારના એક જ ઝાટકાથી તેને પાર પહોંચાડી દીધો. આવા કૃતજ્ઞીઓ છે દુનિયામાં. કૃતજ્ઞીનો તરત જ એવો ઉપાય કર્યો કે તે જમપુરીનો મહેમાન બની ગયો. આવા લોકો ઘણા છે. દયા કરવા આવીને તે દયા ડાકણને વળગે, પોતાનો પાળેલો પોતાને જ કરડે. આવા ઘણા હોય છે. પછી ભીમાજી જ્યાં ભગુજી શાંતિથી શ્રી હરિનું સ્મરણ કરતા હતા ત્યાં આવ્યા. આ બાજુ ગઢપુરમાં જ્યાં શ્રી હરિ બિરાજમાન હતા ત્યાં યુદ્ધના સમાચાર પહોંચ્યા. હે પ્રભુ, માંડવધાર અને રામપરાને સીમાડે જે ન બનવું જોઈએ તે બધું બન્યું છે. ત્યાં તકરારિયા ખેતરમાં ઘણું મોટું યુદ્ધ ખેલાયું છે. જ્યારે પ્રભુ શ્રી હરિને આ ખબર પડી ત્યારે બીજા વિચક્ષણ પાર્ષદોને ત્યાં મોકલ્યા. વાયુને વેગે ચાલેલા તે પાર્ષદો જ્યાં ભગુજી વગેરે હતા ત્યાં આવીને પહોંચ્યા. જે પાર્ષદો ઘવાયેલા હતા તે બધાને તરત જ ખાટલામાં અને જોળીઓમાં સુવડાવી દીધા. તે બધાને લઈને સૌ ગઢપુર આવ્યા. આપણે ગઈકાલે અહીંયા પહોંચ્યા હતા. શ્રી હરિ પણ તરત જ તે પાર્ષદોને દર્શન દેવા ત્યાં પધાર્યા. શ્રી હરિએ પ્રેમથી સૌની સંભાળ લીધી અને સૌના ઉપર કૃપા દૃષ્ટિ કરી. ઘવાયેલા તે પ્રત્યેક પાર્ષદની સેવામાં બીજા 4 પાર્ષદોને પ્રેમથી રાખ્યા. શ્રી હરિએ સમજી વિચારીને ભગુજીની સેવામાં 8 પાર્ષદો રાખ્યા. ભગુજીને ગંભીર ઘા લાગ્યા હતા. તેને ક્યાંય ચમકથી પીડા થાય નહીં એમ વિચારીને શ્રી હરિ બોલ્યા કે સૌને કહી રાખજો ઢોલ કે નગારા ક્યાંય વાગે નહીં. શ્રીહરિએ તે વખતે બળદના ગળામાંથી ઘૂઘરમાળ પણ તત્કાળ છોડાવી દીધા.
સંધ્યા સમયે મંદિરમાં પણ ક્યાંય ઝાલર વગાડશો નહીં. આમ કહીને શ્રીહરિએ ભગુજીની પાસે રહીને જ તેના બધા જ ઘાવને સાફ કરાવ્યા. શ્રીહરિએ કૃપા કરીને નિષ્ણાંત માણસની સાથે રહીને તરત હીરથી ટાંકા ભરાવ્યા. જો આ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિની કરુણા તો જોવો. આવા મોટા મહાન સમર્થ ભગવાન પોતે પણ એક ભક્તની રક્ષા કરવા માટે અને ત્યાં હાજર ઊભા રહે છે. અને એને કેટલા રાજી કરવા માટે બધાને સાથે રાખ્યા અને ભગુજીના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. અવિનાશી શ્રીહરિ પ્રેમથી ભગુજીના ખાટલા પાસે ઊભા રહ્યા અને પછી બોલ્યા, ભાઈ ભગુજી, તમને કેમ છે? ત્યારે ભગુજી પણ હસીને બોલ્યા, હે કૃપાળુ, મને ઠીક છે. પછી શ્રીહરિએ ફરીને કાંઈ પૂછ્યું નહીં. સૌને દર્શન દઈ પોતે પોતાને ઉતારે પધાર્યા. કેમ કે કોઈ અતિ વધારે બીમાર હોય ને તો એને બહુ પ્રશ્ન પૂછ ન કરાય, બહુ કે ન કરાય. એને જવાબ તો આપો ને. તો આ દયાળુ કૃપાળુના આ લીલા ચરિત્રમાં આપણે શીખવું કે આટલું બધું વાગ્યા પછી મહારાજ હું બોલ્યા, ભાઈ ભગુજી, તમને કેમ છે? ત્યારે ભગુજી પણ હસીને બોલ્યા, કૃપાળુ, મને ઠીક છે. પછી શ્રીહરિએ ફરીને કાંઈ પૂછ્યું નહીં. શું કામ? કે ભગુજીને પીડા હતી. એમ કોઈ વધારે પડતા દર્દ હોય, જેને કોઈ વધારે પડતો દર્દ હોય, પીડા થતી હોય, એને ખબર હોય. આપણને ખબર કાઢવાવાળાને શું ખબર હોય? માટે જેની ખબર કાઢવા જાવી તો એને એકવાર પૂછવું, જય સ્વામિનારાયણ, કેમ છો? મજામાં. સારું, લ્યો તમે આરામ કરો, અમે બાજુની રૂમમાં કે હોલમાં બેઠા છીએ. એવી રીતે ત્યાંથી નીકળી જવું. ભગવાને વિવેક શીખવાડ્યો. પછી શ્રીહરિએ ફરીને કાંઈ પૂછ્યું નહીં. સૌને દર્શન દઈ પોતે પોતાને ઉતારે પધાર્યા. શ્રીહરિએ કાળથી ભગુજી આદિક પાર્ષદની રક્ષા કરી. ભગુજી રાતે સૂતા હોય ત્યારે યુદ્ધના તાનમાં આવી જઈને કેટલીય વાર મારો 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 એમ બોલતા. કેટલીય વખત પથારીમાંથી ઊભા થઈ જતા હતા. તેમની સેવા કરનારા પાર્ષદો ખૂબ ધ્યાન દઈને તેમને પાછા સુવડાવી દેતા હતા. સ્વયં ભગવાન શ્રીહરિ પણ તે ઘાયલ પાર્ષદની ઘણી સંભાળ રખાવતા હતા. તે સમયમાં ભગુજીને ઝાઝા માણસ દેખાવા ન દેતા. તેના મનમાં જો શાંતિ હોય તો તેઓ સૂઈ રહે, આવો વિચાર કરીને ત્યાં એક પડદો બંધાવી દીધો. શ્રીહરિ પોતે 2-3 વખત તેમને દર્શન દેવા માટે આવતા રહેતા. રોજ 2 થી 3 વાર મહારાજ એને દર્શન દેવા માટે આવતા રહેતા. શ્રીહરિની કૃપાથી ધીરે ધીરે સૌના શરીરમાં ઘા રૂઝાવા લાગ્યા. ભગુજીને પણ સારું થવા માંડ્યું અને તેમના મનથી દુઃખ અશાંતિ આદિ ટળી ગયા. દાદા ખાચરના કાકા જીવા ખાચર દાદા ખાચરની સાથે ઈર્ષ્યા રાખતા હતા. બધા પાર્ષદો સાજા થવા લાગ્યા. તે જાણીને તે જીવા ખાચર ઈર્ષ્યા અને દ્વેષથી મનમાં દુઃખી થયા. તેથી તેના દિલમાં સુખ રહ્યું નહીં. આસુરી ભાવથી દુષ્ટ બુદ્ધિ હોવાને લીધે તેણે એક વાણંદને બોલાવીને વાત કહી. તેને ડરાવી ધમકાવીને દબાવ્યો. વળી કાંઈક લાલચ પણ સાથે આપીને પણ ફસાવ્યો. જ્યારે તે વાણંદ પાટો બદલાવા માટે આવ્યો ત્યારે ઘાવ રૂઝવવાના મલમની જગ્યાએ કબૂતરની ચરક લગાવી. તેથી ભગુજીને ખૂબ પીડા ઘણી વધી ગઈ. રૂઝાતો ઘાવ એકદમ ઉબળ્યો અને તેનાથી ભગુજીને લેશ માત્ર પણ શાંતિ ન રહી. વળી તે જ દિવસે જીવા ખાચરે દુદુંબી નામે મોટા નગારાને મોટી મોટી ઝાલરો જોરથી ખૂબ વગડાવી. તેથી ભગુજીને એકદમ ચમક ઉપડી. તે મારો 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 એમ કહીને તત્કાળ જ ઊભા થઈ ગયા. જ્યારે ભગુજીને લીધેલા ટાંકા ફટફટ તૂટ્યા ત્યારે તેને ઘણી પીડા થવા લાગી. તે વખતે નિત્યાનંદ સ્વામી તેમની સેવામાં હતા. બોલો, આ સાધુની નિર્માનીપણું કેટલું! સંત કરોડ હરિભગત થાય તો સંતની સમાન ન થાય, અને કોઈ કરોડ સંત થાય તો એને આચાર્ય મહારાજની સમાન ન થાય. એમ એકબીજાની પરસ્પર મોટપ છે. તો આવા મોટા બ્રહ્મનિષ્ઠ સંત
જે મહાત્મા જ્ઞાને સહિત ત્યાગી, મહાત્મા સહિત વૈરાગી, મહાત્મા જ્ઞાને સહિત જ્ઞાની, મહાત્મા સહિત ધર્મવાન, આવા ધર્મ ભક્તિ જ્ઞાને વૈરાગ્યથી યુક્ત મહાન બ્રહ્મનિષ્ઠ સંત એવા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી તેમની સેવામાં હતા. કેટલો મહિમા ભગવાનના ભક્તનો જુઓ. તેમણે આ બધો જ કપટભર્યો ફંદ દેખ્યો. પછી તો તેઓ દોડીને શ્રીહરિની પાસે આવ્યા. કોણ આવ્યું? નિત્યાનંદ સ્વામી. તેમના શરીરમાં શ્વાસ માતો ન હતો. તેમણે શ્રીહરિને તત્કાળ કહ્યું કે હે મહારાજ, હે કૃપાળુ, હે દયાળુ મહારાજ, જલ્દી ઉઠો. હે મહારાજ, ગજબ થઈ ગયો. હું આપને શી વાત કહું? ભગુજીના બધા જ ટાંકા સ્પષ્ટ રીતે તૂટી ગયા છે. ભગુજીના શરીરમાં એકદમ બળતરા ઉપડી છે. હે મારા નાથ, કૃપા કરીને જલ્દી ત્યાં પધારો. તે બધી જ સ્થિતિ સાંભળીને શ્રીહરિએ પણ મનુષ્ય લીલા કરી તત્કાળ ઊભા થઈ ગયા. ચમકીને એકદમ બોલ્યા કે શું થયું? શ્રીહરિ એકદમ ઉદાસ થઈ ગયા. જમવાનું પણ છોડી દઈને ભગુજીની પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે તમને શું થયું? વળી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું કે આજ અચાનક આ શું થયું? તે સાંભળીને નિત્યાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, આપ વાત સાંભળો. જ્યારે પાટો બદલ્યો ત્યારે તરત જ ભગુજીને બળતરા ઉપડી છે અને તે પછી નોબત અને નગારા વાગવા લાગ્યા અને તેનાથી તેમને ઘણી ચમક ઉપડી છે. જ્યારે માણસોનો કોલાહલ બહુ થયો તે વખતે શૂરવીર ભગુજી મારો 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 એમ બોલતા ઊભા થઈ ગયા અને તેનાથી જ બધા જ ટાંકા તૂટી ગયા છે. પછી તરત જ શ્રીહરિ બોલ્યા, આજે પાટો કોને બદલ્યો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, રોજ આવીને જે વાણંદ બદલે છે તે જ વાણંદે આજે પાટો બદલ્યો છે. ત્યારે શ્રીહરિએ તે વાણંદને બોલાવવા કહ્યું કે અત્યારે તેને તત્કાળ બોલાવો. અત્યારે હાલ જ તેને પકડીને તત્કાળ અહીંયા મારી પાસે લાવો. તે પછી તત્કાળ જ પાર્ષદ ગયા અને વાણંદને તુરંત પકડીને લાવ્યા. વાણંદ શ્રીહરિની આગળ થરથર ધ્રુજવા લાગ્યો. તેને મનમાં ઘણો જ ભય લાગ્યો. શ્રીહરિએ હાંક મારીને વાણંદને કહ્યું, તું તારી બધી જ વાત સાચી બોલી જા. ત્યારે વિચાર કરીને તે વાણંદ બોલ્યો, હે મહારાજ, મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. પ્રભુ, આપ તો અંતર્યામી છો, આખા વિશ્વના એક સ્વામી છો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે આમ શાથી થયું? તે શા માટે આવી ભૂલ કરી છે? કઈ રીતે ભૂલ કરી અને શું ભૂલ કરી એ બધાનું કારણ અને એનું કાર્ય અમારી આગળ કહી દે. ત્યારે થરથર ધ્રુજતો તે વાણંદ બધી જ વાતને કહેવા લાગ્યો, હે મહારાજ, 100 વીઘા જમીનની લાલચમાં મારું મન પડી ગયું છે. મારી બુદ્ધિ દૂષિત થઈ અને તેનાથી હું ભરમાઈ ગયો. કબૂતરની ચરક મેં ઘા ઉપર લગાડી છે અને તેને લીધે જ વીર ભગુજીને અપાર પીડા થઈ છે. જીવા બાપુના કહેવાથી હું આપનો ગુનેગાર થયો છું. આપ દયાળુ છો તો દિલમાં દયા લાવીને મારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રીહરિ બોલ્યા, આ વાણંદ નિષ્કપટ છે. બિચારો તે સાચે સાચું બોલ્યો છે. હવે તેને લગાર પણ કહેશો નહીં. જો આને દયાળુ ભગવાન કહેવાય. આપણે ગમે એટલી જીવનમાં ભૂલ કરી હોય, ગુનાહ કર્યા હોય, પાપ કર્યા હોય, બાળક અવસ્થામાં, યુવાન અવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં કે વૃદ્ધ અવસ્થામાં, પણ નિષ્કપટ થઈ જવું ભગવાન પાસે અને આપણા ગુરુ. હાલ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય, પરમ પૂજ્ય સનાતન આચાર્ય, મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી ઉપર હાલ બિરાજમાન છે. તો એની પાસે નિષ્કપટ થઈ જવું. હે બાપુજી, મારાથી બાળક અવસ્થામાં, યુવાન અવસ્થામાં કે પ્રૌઢ અવસ્થામાં કે વૃદ્ધ અવસ્થામાં આવી નાની મોટી ભૂલ થઈ છે, મને માફ કરો, ક્ષમા કરો. હે દયાળુ, હે મહારાજ, તમે તો મહારાજની સ્થાને બેઠા છો, એની ગાદીને શોભાડો છો અને મારી ઉપર કૃપા કરો, કરુણા કરો, મારા પાપ બધાય હરી લ્યો. આમ કહીને ગુરુ પાસે જ્યારે આપણે નિષ્કપટ થાવી તો ભગવાન જરૂર આપણને માફ કરે છે. પણ આપણે કેવા છે બી? કપટ રાખીએ છીએ, દંભ રાખીએ છીએ અને પછી ભગવાનનું ભજન કરવા દોડીએ છીએ. તો ભગવાન એમ આપણા ગુનાહ માફ નથી કરતા. અને એકવાર ભૂલ કરી હોય તો ભગવાન માફ કરે
અને પછી જાણી જોઈને વારંવાર ભૂલ કરવી તો ભગવાન માફ ન કરે. તો હવે આવી ભૂલ ન થાય એમ વિચારીને ભગવાન પાસે પ્રાર્થના કરવી અને બીજી વાર ભૂલ ન થાય એનું ખ્યાલ રાખવો, સાવધાન થવું, ધ્યાન રાખવું. ત્યારે શ્રી હરિ બોલ્યા કે આ વાણંદ નિષ્કપટ છે, બિચારો તે સાચે સાચું બોલ્યો છે, હવે તેને લગાર પણ રોકશો નહીં, એને અહીંથી બહાર કાઢી મૂકો. પછી એક પાળાએ તે વખતે તેને ધક્કો મારીને દરબાર ગઢમાંથી બહાર કાઢી મૂક્યો. શ્રી હરિવર તો અતિશય દીનદયાળુ છે. પછી શ્રી હરિએ તે ઘા ઉપરનો પાટો છોડાવ્યો અને જખમને ધોડાવી નાખ્યો. પછી ભક્તપતિ શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીના હાથથી ફરીવાર પાટો બંધાવ્યો. તે પછી શ્રી હરિએ ઘણી દયા કરી અને અદ્ભુત કૃપા દૃષ્ટિ કરી. તેનાથી તે વખતે ભગુજીના મનમાં ખૂબ જ શાંતિ થઈ. પછી દયા લાવીને શ્રી હરિ બોલ્યા કે ભાઈ ભગુજી, હવે તમને કેમ છે? વાહ ભાઈ વાહ! આવું મહારાજ કહેતા આપણે કાનમાં કેટલો આનંદ થાય, હૃદયમાં શાંતિ થાય. ત્યારે ભગુજીએ કહ્યું, કૃપાનાથ શ્રી હરિ, આપ સદાય મારી સાથે જ છો અને તેથી જ મને કાંઈ પણ પ્રકારની પીડા નથી. એટલે જ કહેવાય છે, સદાય રહેજો સાથ, ધર્મકુળ સહિત આશીર્વાદ. હું સદાય રહેજો સાથ, ધર્મકુળ સહિત આશીર્વાદ. હવે આપ મારી બાબતમાં લગાર પણ ચિંતા કરશો નહીં. હું આ લોકમાં રહીને સર્વે જગતથી ન્યારી આપની સેવા કરીશ. અને હે અવતારી, જો હું આપના ધામમાં જઈશ તો પણ ત્યાં પણ આપની સેવા કરીશ. ત્યારે વચ્ચે જ બેચર ચાવડા બોલ્યા, હે મહારાજ, આપ સાંભળો. આ સમયે ભગુજીને જો કાંઈ થશે તો દુનિયામાં બધા લોકો વાતો કરશે કે સ્વામિનારાયણ ભગવાને જે શૂરવીર પાર્ષદ ખેતરની રક્ષા કરતા હતા. હે મહારાજ, આપ સાંભળો. આ સમયે ભગુજીને જો કાંઈ થશે તો દુનિયામાં બધા જ લોકો વાતો કરશે કે શ્રી સ્વામિનારાયણના જે શૂરવીર પાર્ષદ ખેતરની રક્ષા કરતા હતા, ત્યાં જઈને ભાણ ખાચરના લશ્કરે તે પાર્ષદોને જીવથી મારી નાખ્યા. આપ મુરારી કૃપાળુ દયાળુ છો, તો મારા ઉપર કૃપા કરીને એક વાતને માનો. હે હરિ, આ વખતે ભગુજીનું આયુષ્ય જો પૂરું થઈ ગયું હોય તો પણ તેને આપ લંબાવી દો, આવો મારો વિચાર છે. બેચર ચાવડાની વાત સાંભળીને શ્રી હરિ એક ક્ષણવાર તો કાંઈ બોલ્યા જ નહીં. પછી પ્રસન્ન થઈને શ્રી હરિએ કહ્યું કે ભગુજી, તમે સાંભળો. તમારા શરીરનું આયુષ્ય આજે સંપૂર્ણ પૂરું થઈ ગયું છે, પણ સૌની લાજ રાખવા માટે હું તમારી કાળથી રક્ષા કરીશ. પાર્ષદોની રક્ષા કરવા સચ્ચિદાનંદ સ્વામીને ત્યાં રાખ્યા. ભક્તો, તમે સાંભળો. શ્રી હરિની લીલા અદ્ભુત અને સુખરૂપ છે, તે હું તમને કહું છું. જીવને સંસારથી પાર થવા માટે જ શ્રી હરિના ચરિત્ર નાવરૂપ છે. તે ચરિત્રોને જે કહે છે કે સાંભળે છે તેનો સહેલાઈથી ઉદ્ધાર થઈ જાય છે અને આ લોકમાં સુખ્યો થાય છે અને અંતે ભગવાનના ધામને પામે છે. ત્યાં કરીમ ભક્ત ઊભા હતા. તેને પ્રભુ શ્રી હરિએ કહ્યું, તમે સચ્ચિદાનંદ સ્વામીને જલ્દીથી બોલાવી લાવો. પછી કરીમ ભક્ત તત્કાળ સ્વામીને બોલાવવા ગયા અને તત્કાળ જ મહાસમર્થ સચ્ચિદાનંદ સ્વામીને લઈને પાછા આવ્યા. પછી શ્રી હરિએ સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સાંભળો, તમે આજ આખી રાત આ ઓરડા આગળ દરવાજે ભગુજીની ચોકી કરવા માટે બેસી રહો. જો અહીં કાળ આવે તો તેને બહાર ભગાડી મૂકજો. મારી આ આજ્ઞા તમને છે, તેને લગાર પણ ચૂકશો નહીં. ત્યારે મુનિરાજ પ્રેમથી બોલ્યા, હે મહારાજ, બહુ સારું, આપ જેમ કહો તેમ હું કરીશ. જો આ જેમ કોની ડિગ્રી લઈ લીધી હોય ને તો પછી કોઈ જાતની ચિંતા નહીં. અત્યારે મહારાજની જગ્યાએ કોણ છે? તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહાસમર્થાચાર્ય વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય છે. એ જેમ કહે તેમ આપણે કરવા માંડવીને તો કાળ થકી પણ એ બાપુજી આપણી રક્ષા કરે. મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, આ ભક્તની રક્ષા તમારે કરવાની છે.
તો મહારાજ કોઈ પણ રીતે આપણી રક્ષા કરે બાપુજીની આજ્ઞાથી. તો મહારાજ આચાર્ય મહારાજ એટલા મહાન છે, તો એ જેમ કહે એમ કરીએ તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય. અને એના સ્થાને ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, તો એને પણ જેમ કે એમ આપણે કરવાનું. તો ધર્મકુળ આચાર્ય મહારાજ લાલજી મહારાજ બહુ રાજી થાય, એને લીધે આપણે આ લોકમાં પણ સુખી થાવી અને કોઈ પણ દુઃખ હોય, કષ્ટ હોય, ભય હોય, સંકટ હોય, રોગ હોય, પીડા હોય, ટૂંકી આયુષ્ય હોય, તેનાથી ભગવાન આપણી રક્ષા કરે. મોટા પુરુષની પ્રાર્થનાથી આપણે બધા સુખ્યા છીએ. કોઈને કોઈ ઋષિમુનિએ, કોઈ ભગવાનના વાલા સંતોએ, ભક્તો કે આચાર્ય મહારાજે ભગવાનને પ્રાર્થના કરી હોય, એને લીધે આપણા ખરાબ અશુભ કર્મ હોય તે બધા બળી ગયા હોય, એને લીધે એની પ્રાર્થનાને લીધે આપણે આજે સુખી છીએ. જો એ પ્રાર્થના ન કરે તો આપણે આ દુનિયામાં કોણ બોલાવે? આપણી શું વેલ્યુ? આપણે જે કાંઈ યશ કીર્તિને પ્રાપ્ત કરી છે, જે કાંઈ મોટપ પ્રાપ્ત કરી છે, જે કાંઈ સુખ્યા થયા છીએ, એ આવા આચાર્ય મહારાજના આશીર્વાદ અને એની કૃપાનું ફળ છે. લાલજી મહારાજના આશીર્વાદ અને રાજીપાનું ફળ છે. વાલા સંતો ભક્તોના રાજીપ અને એના આશીર્વાદનું આ ફળ છે. માટે આપણે ભગવાનના સંતો ભક્તોને ને આચાર્ય મહારાજને રાજી કરશું તો ભગવાન આપણા ગમે એવા ગુના હશે તો માફ કરશે. ત્યારે મુનિરાજ પ્રેમથી બોલ્યા, હે મહારાજ, બહુ સારું, આપ જેમ કહો તેમ કરીશ. જો આવી રીતે જેમ કહો તેમ બધાય કરવા માંડે આચાર્ય મહારાજ કે એમ, તો આ સંપ્રદાયમાં સુખ ને સુખ, શાંતિ ને શાંતિ, અને આ સંપ્રદાય દિગમમાં અનેક દેશોમાં આ સંપ્રદાયનો જય વિજય થાય. મુમુક્ષ આત્માઓ તો બહુ છે, પણ વાદ વિવાદને લીધે બધા ડરે છે, દૂર રહે છે. પછી સચ્ચિદાનંદ સ્વામી પોતાના હાથમાં એક મોટો ધોકો લઈને જ્યાં ભગુજી હતા તે ઓરડાને દરવાજે બેઠા. પછી શ્રીહરિ જય સ્વામિનારાયણ એમ કહીને પ્રસન્નતાથી પોતાને ભવને પધાર્યા. પછી જ્યારે અડધી રાત ગઈ ત્યારે તે ઠેકાણે મૂર્તિમાન કાળ આવ્યો. સચ્ચિદાનંદ સ્વામીએ તેને ત્યાં રોક્યો. ત્યારે કાળે પોતાનો અધિકાર જણાવી કેફ બતાવ્યો. ત્યારે મુનિએ શ્રીહરિનું ધ્યાન ધર્યું અને તેના મોઢા ઉપર એક તમાચો મારી દીધો. તેનાથી કાળનું મોઢું મરડાઈ ગયું. આથી તે સુધીર કાળ પણ અત્યંત ગભરાઈ ગયો. પછી તો કાળ ત્યાંથી પાછો ફર્યો અને તત્કાળ જ શ્રીહરિની પાસે આવ્યો. તે પોકાર કરીને બોલ્યો કે હે કૃપાનાથ, મારી રક્ષા કરો. હે હરે, આપ મારી સામે નજર કરો. આપના સંતો ઘણા જબરા નીકળ્યા. તેણે આંખ કાઢીને મને એવો તમાચો માર્યો કે મારી ગરદન મરડી નાખી છે. જ્યારે ભગુજીનું આયુષ્ય પૂરું થયું ત્યારે જ હું તેના શરીરમાંથી તેને લેવા ગયો હતો. આપના આજ્ઞા વચનને પાળવા હું ગયો ત્યારે આજ મારી આ હાલત થઈ છે. ભગુજીને લેવાને માટે મને ઘરમાં પેસવા દીધો નહીં. તે મહાજબરા મુનિરાજે મારી આવી હાલત કરી નાખી છે. કાળનું આવું વચન સાંભળીને શ્રીહરિ તે વખતે પ્રેમથી કાળને કહેવા લાગ્યા કે તારે મારા આશ્રિતનું કાંઈ પણ અઘટિત કરવું નહીં. કાળ, માયા, કર્મ બધાય શ્રીહરિથી થરથરે છે, બીવે છે, ડરે છે. હવેથી જ્યાં મારા સંત હોય ત્યાં તારે જવું નહીં. પોતાની સત્તાનો મદ રાખીને કોઈ પણ પ્રકારનો તારે તંત કરવો નહીં. હું તો કરતું, અકર્તું અને અન્યથા કરતું સર્વ સમર્થ છું. મહારાજ બોલ્યા, હું તો કરતું છું, અકર્તું છું અને અન્યથા કરતું. એટલે જે કાંઈ કરી રહ્યો છે હું કરી રહ્યો છું, મારી આજ્ઞાથી થઈ રહ્યું છે, અને કંઈ ન થઈ શકે એવું હું પણ કરીને બતાવું. એટલા હું સમર્થ છું. માટે આજથી તારે ફરીને ક્યારેય મારા આશ્રિતનું નામ લેવું નહીં. જો તારે ઠીક થવાની આશા હોય તો તું ફરીને સ્વામીને પાસે જા. તેઓ તારી ગરદનને ઠીક કરશે અને બધી જ પીડા મટાડશે. શ્રીહરિના આવા વચન સાંભળીને કાળ ત્યાંથી ચાલ્યો અને જ્યાં સચ્ચિદાનંદ સ્વામી હતા ત્યાં પાછો આવીને પગમાં પડ્યો. હે મુનિરાજ, આપ મને માફ કરો. હવે પછી હું આવું કોઈ કામ નહીં કરું. ત્યારે તે મુનિરાજે શ્રીહરિનું ધ્યાન કર્યું
અને કાળની ગરદનની બધી જ પીડા મટાડી. પછી કાળ ત્યાંથી ચાલતો થયો. સચ્ચિદાનંદ સ્વામી આવા મહાન પરમહંસ હતા. આ રીતે શ્રીહરિએ બધા જ પાર્ષદ સારા સાજા થાય તેવી નવીન રીતે રક્ષા કરી. બધા જ પાર્ષદોને ઠીક થતાં 3 મહિના વીત્યા. પછી સૌ ખુશ થઈને શ્રીહરિની પાસે ગયા. શ્રીહરિએ ભગુજીને પોતાના અનન્ય દાસ જાણીને પોતાને હાથે તેના મસ્તક ઉપર પાણી રેડ્યું. ઘણા જ પ્રેમથી સ્નાન કરાવ્યું અને સ્નેહીની જેમ સૌને જમાડ્યા. બોટાદના શેઠ ભગા દોશી હતા. તે ઘણા કુળવાન અને હોશિલા હતા. તે દિવસે ભગા દોશીની રસોઈ હતી અને સૌમાં નવીન અલૌકિક આનંદ છવાઈ ગયો હતો. પછી તે 12 પાર્ષદોને વધાઈ આપીને જગન્નાથથી કાપડની પાગ માથે બંધાવી. તે સમયે ભગવાન શ્રીહરિ અને મોટા મનના સંતો પણ શેઠ ભગા દોશી ઉપર ખૂબ જ ખુશી થયા. તક જોઈને કોઈ યોગ્ય સેવા કરે તો તે સેવા કરનારને અતિ સુખ અને રાજીપા રૂપી મેવા મીઠાઈ મળે છે. તેમાં કોઈ ભગવાન કે ભગવાનનો પક્ષ રાખવા લડાઈ કરીને અને કોઈ તો જમાડીને પ્રસન્નતા મેળવે છે. સર્વે ભક્તજનોને પ્રગટ પ્રભુને રાજી કરવાનું એક જ તાન હોય છે. સૌના દિલમાં એક જ ઈચ્છા હોય છે કે ભગવાન શ્રીહરિ અમારા ઉપર કઈ રીતે રાજી થાય. દાદા ખાચરના દરબારમાં શ્રીહરિનો રાજીપો મેળવવા માટે જ બધા જ ભક્તોનો યોગ્ય સમયને ખોળતા રહેતા અને તે રાજીપાને માટે અપાર સ્પર્ધા કરતા હતા. અક્ષરાધિપતિ શ્રીહરિનો આ અવતાર સર્વોપરી છે. તેઓ ક્યારેય આ ભૂમિ ઉપર આવ્યા ન હતા અને ફરીવાર આવશે પણ ક્યાંથી? અર્થાત આવશે પણ નહીં. ભક્તો ભગવાનને આવા સમજીને મહિમાપૂર્વક સેવા કરતા હતા. બધા જ ભક્તજનો નિરંતર શ્રીહરિનું ધ્યાન કરતા હતા અને તેમની પ્રસન્નતા માટે જ પ્રયત્ન કરતા રહેતા હતા. સમય વીતતા કોઈ એકવાર સિંધી મતારાએ ફરી લડવાની તૈયારી કરી. પોતાના સાથીદાર ખબરનું વેર વાળવા માટે તે શૂરવીરનો સમાજ લઈ ગઢપુર ઉપર ચડી આવ્યો. તે વખતે શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, આપ શંખ વગાડીને પાપી મતારાને અહીંથી ભગાડી મૂકો. અને સુખદાયક શ્રીહરિએ પ્રેમાનંદ સ્વામીને પણ કહ્યું કે તમે અતિ ભયંકર મોટી ભેરી વગાડો. પછી તે બંને સંતોએ શ્રીહરિના કહ્યા પ્રમાણે કર્યું. તેથી અત્યંત ભયાનક નાદ થયો. તે શંખ અને ભેરીના ધ્વનિને સાંભળીને અત્યંત ભયભીત થયેલો માત્રો તત્કાળ ત્યાંથી ભાગી નીકળ્યો. તે ધ્વનિથી થયેલા ભયને લીધે તેનું બધું જ સૈન્ય છીનભીન થઈ ગયું. પ્રત્યક્ષ પ્રભુ સ્વયં શ્રીહરિએ પોતાનો આવો અતિશય પ્રતાપ ઘણીવાર બતાવ્યો હતો. તે પ્રતાપ લખી શકાતો નથી. કદાચ કરોડો કવિ ભેળા મળીને તે પ્રતાપને ગાય છતાં તે અમાપ રહે છે. એનો કાંઈ માપ થઈ શકતો નથી. શ્રીહરિના ચરિત્ર તો અતિશય અને અપાર છે. તેનો પાર કોઈ લઈ શકે તેમ નથી. જેને કરોડો જન્મના ભાગ્ય ઉદય એકઠા થયા હોય ત્યારે તેને સેવાની તક મળે છે. શ્રીહરિના આવા ચરિત્રોને કહેવાથી અને લખવાથી જીવાત્મા તત્કાળ અતિશય પવિત્ર થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, હે ગઢપુર પતિ, હે દેશ નરેશ, તમને ધન્ય ધન્ય છે. કેમ જે તમારે ઘેર સર્વોપરી શ્રીહરિ નિવાસ કરીને રહ્યા હતા. હે દાદા ખાચર, ઘણા જ યુગના યુગ વીતી જશે છતાં પણ આપનો મહિમા ગ્રંથોમાં સદાય માટે ગવાશે. કારણ કે કરોડો બ્રહ્માંડના સ્વામી, અનેક ધામના ધામી, સર્વ અવતારના અવતારી આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિને તમે ઘણા જ પ્રસન્ન કર્યા છે. શ્રીહરિએ તમારા ઘેર રહીને એવી લીલાઓ કરીને બધા જ ભક્તોને અહીંયા ઘણી લહેર કરાવી છે. તો અત્યારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ તેના ગાદીપતિ 8મા વંશ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય
મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હાલ બિરાજે છે. તો એની સેવા કરવાથી, એને રાજી કરવાથી, એને પ્રસન્ન કરવાથી આ લોકમાં આપણે ખૂબ સુખી થાવી છીએ. તો એની સેવા કરવાથી શ્રીહરિની સેવા કર્યા બરોબર ફળ મળે છે. અને કોઈ પણ વ્યક્તિ પોતાના પુત્ર હોય એને કોઈ રાજી કરે તો આપણે સામેના વ્યક્તિ ઉપર કેમ રાજી થાવી? એમ ભગવાનના દીકરા છે તો ભગવાનને રાજી કરવા હોય, આપણે ઉપર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના દીકરાને આપણે રાજી કરવા પડે તો ભગવાન રાજી થાય. તો અત્યારે હાલમાં ભગવાનની ગાદીએ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને તેમના પરિવારને આપણે રાજી કરશું તો ચોક્કસ શ્રી હરિકૃષ્ણ મહારાજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અતિશય આપણી ઉપર રાજી થશે. એમાં કોઈ ફેર નથી. જ્યારે મુનિવર મુક્તાનંદ સ્વામી આવું બોલ્યા ત્યારે તે સાંભળીને દરબાર દાદા ખાચર ખૂબ રાજી થયા. વળી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના પાર્ષદોનું મહાત્મ્ય જાણીને ફરીને બોલ્યા કે શ્રીહરિના માત્ર 12 જ પાર્ષદોએ એવો પડકાર કર્યો કે ભાણ ખાચરના 200 યોદ્ધાઓને હદપાર કરી દીધા. આ પ્રસંગની વાત સાંભળીને ભાવનગરના ઠાકોર સાહેબ વજયસિંહજી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે પાર્ષદોના ઘણા વખાણ કર્યા. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે અને અક્ષરધામના ધામી સ્વયં આ ભૂમિ ઉપર પધાર્યા છે. જે મનુષ્યે આ શ્રીહરિનો આશ્રય લીધો તે અતિશય ધન્ય બની ગયા છે. તેઓ આત્યંતિક મોક્ષને પામ્યા છે, માટે એના જીવનને ધન્ય છે. અત્યારે હાલમાં ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપે શ્રીજી મહારાજ બિરાજે છે. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ રૂપે બિરાજે છે. શ્રી ધોલેરા ધામમાં મદન મોહનજી મહારાજ રૂપે બિરાજે છે. શ્રી જુનાગઢ ધામમાં રાધારમણ દેવ નામે બિરાજે છે અને ભુજ ધામમાં શ્રી નરનારાયણ દેવ નામે બિરાજે છે અને વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ નામે બિરાજે છે અને પોતે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે સાક્ષાત ત્યાં હાલમાં બિરાજે છે. તો આ બધા સ્વરૂપમાં મહારાજ અખંડ બિરાજે છે. હરિકૃષ્ણ મહારાજમાં અને આ અવતારોમાં અને ભગવાનનું ધામ અને આચાર્ય મહારાજ અને ભગવાનના પરમ એકાંતિક સંતો ભક્તોમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજતા હોય છે. તો આવા ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને એના આશ્રિત સંતો ભક્તોની આપણે સેવા કરશું તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ મળે છે. અને આ લોકમાં ભગવાન આપણને ખૂબ સુખ્યા કરે છે. કોઈ જાતની ચિંતા રહેવા દેતા નથી. હા, જો ભગવાનની આજ્ઞા ન પાળવી, આશ્રિત થયા પછી પણ ભગવાનની આજ્ઞા ન પાળવી તો જરૂર દુઃખ આવે. કેમ કે કાળ કર્મને માયાને કહી દીધું છે મારા આશ્રિતનો તમારે વાળ વાંકો કરવાનો નથી. તો હવે આપણે કાંઈ પણ કર્મ કરવી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું પડે અને આજ્ઞા લોપી તો ભગવાન એને દંડ દે છે, કહેતા દુઃખ આપે છે. તો દુઃખ ન ઉપજાવવું હોય અને સદાયને માટે સુખી રહેવું હોય તો ભગવાનની જે આજ્ઞા છે એ પ્રમાણે રહેશું, વર્તશું તો ભગવાન ખૂબ રાજી થશે. તો સત્સંગ અને ભક્તિ થકી